જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. લોયણ સતી લાખાને કહે છે કે જીરે લાખા એ જોત ઓળંગીને થોડાક આઘેરા હાલો. અરે ભાઈ, આપણે તો જોતને માનીને બધાય બેઠા છીએ. અહીંયા સંતો તો એવું કહે છે કે ભાઈ તમે જોતને ઓળંગી જાઓ અને થોડાક આગા હાલો અને ન્યા પરમ તત્વની ઓળખાણ થશે. આવી મહાપુરુષની વાત છે. અને ખરેખર તો મહાપુરુષોમાં જે વાત પડી છે આપણી માટે મેકી છે એને ઉપાડવા માટે સેવા અને બંદગી તો ગુરુ સેવા વિના અભયપદ નહીં પામીએ. જો અભયપદની પ્રાપ્તિ કરવી હોય તો ભાઈ ગુરુપદની અને ગુરુ મહારાજની સેવા અનિવાર્ય છે. અખંડ આનંદ મેળવવો હોય તો પરમ તત્વની પહેચાન કરવી હોય તો સદગુરુ પરમાત્માના સાનિધ્યમાં જવું પડે. જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી.